શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 10 શ્લોક 34 મૃત્યુઃ સર્વહરઃ ચ અહમ ઉદ્ભવઃ ચ ભવિષ્યતામ કીર્તિઃ શ્રીઃ વાક્ ચ નારીણામ સ્મૃતિઃ મેધા ધૃતિઃ ક્ષમાઃ. અનુવાદ: હું જ સર્વભક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો હું છું. સ્ત્રીઓમાં હું કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ તથા ક્ષમા છું. ભાવાર્થ: જેવો મનુષ્ય જન્મ પામે છે કે ત્યારથી તે દર ક્ષણે મૃત્યુ પામતો રહે છે, એ રીતે મૃત્યુ દરેક જીવનું દર ક્ષણે ભક્ષણ કરે છે, પરંતુ અંતિમ પ્રહાર ખુદ મૃત્યુ કહેવાય છે. આ મૃત્યુ એ કૃષ્ણ છે. ભાવિ વિકાસની બાબતમાં સર્વજીવો 6 પરિવર્તનોમાંથી પસાર થાય છે. તેઓ જન્મે છે, ઉછરે છે, કેટલાક વખત સુધી સંસારમાં જીવે છે, સંતાનો પેદા કરે છે, ક્ષીણ થાય છે અને અંતે તેઓ વિનાશ પામે છે. આ પરિવર્તનોમાં પ્રથમ છે ગર્ભમાંથી મુક્ત થવું, અર્થાત જન્મ લેવો, અને તે કૃષ્ણ છે. પ્રથમ ઉત્પત્તિ એ જ સર્વભાવી કાર્યોની શરૂઆત છે. કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ તથા ક્ષમા, આ 7 ઐશ્વર્યોને અહીં સ્ત્રી જાતિના ગણ્યા છે. જો કોઈ મનુષ્ય એ બધા અથવા થોડાક પણ ધરાવતો હોય તો તે યશસ્વી બને છે. જો તે ધર્માત્મા તરીકે યશસ્વી થાય છે તો તેને મહિમાવંત બનાવે છે. સંસ્કૃત સંપૂર્ણ ભાષા છે, તેથી તે અત્યંત યશસ્વી છે. જો મનુષ્ય અભ્યાસ કર્યા પછી વિષય વસ્તુને યાદ રાખી શકે તો તેને સારી સ્મરણ શક્તિ અથવા સ્મૃતિની દેણગી મળેલી હોય છે. મનુષ્ય વિભિન્ન ગ્રંથો વાંચી શકે એટલું જ નહીં, પરંતુ તેમને સમજી જરૂર હોય ત્યારે તેમનો પ્રયોગ કરવાની શક્તિ ધરાવે તે મેધા અર્થાત બુદ્ધિ કહેવાય છે. આ એક અન્ય ઐશ્વર્ય છે. અસ્થિરતા પર વિજય મેળવવાને ધૃતિ અથવા દ્રઢતા કહેવાય છે. વળી મનુષ્ય સંપૂર્ણપણે સમર્થ હોય અને છતાં વિનમ્ર હોય તથા સુખ કે દુઃખમાં પોતાનું સંતુલન જાળવી શકતો હોય તો તે ક્ષમા નામનું ઐશ્વર્ય ધરાવે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.